સરકાર ગરીબોને ઘર આપવા માટે કરોડો રૂપિયાની યોજના ચલાવી રહી છે. આ યોજનાનો લાભ સીધો ગરીબને મળવો જોઈએ તેવું સરકાર ઈચ્છી રહી છે. પરંતુ આવી યોજનાઓમાં જ્યારે ઉધઈ લાગી જાય ને ત્યારે ચોક્કસપણે સૌથી વધારે નુકસાન જરૂરિયાતમંદ જે હોય ને એને ભોગવવાનો વારો આવે છે. આવો જ એક કિસ્સો આણંદ પાસેના તારાપુર પાસેથી સામે આવ્યો. પ્રધાનમંત્રી આવાસ યોજનાના સહાયના હપ્તા પેટે લાંચ માંગવામાં આવી. 4 લાખની સહાય સામે 10,000 રૂપિયાની સીધી માંગ કરવામાં આવી. ચોક્કસ ચોંકી જવાય. મામલો પહોંચી ગયો એસીબીની ટીમ પાસે ને એસીબીની ટીમે છટકું ગોઠવ્યું તો ફિલ્ડ એન્જિનિયર ઝડપાઈ ગયો રંગે હાથે લાંચ લેતા. ઘણા બધા ખુલાસા થયા છે ને ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના સહાય પેટે જે રૂપિયા મળવે તેની અંદર ગરીબોના રૂપિયા ખાનાર લાંચ માંગનાર આ શખ્સને ઝડપીને પોલીસ હાલમાં કડક હાથે પૂછપરછ શરૂ કરી રહી છે. ફરી એક વખત કહું છું કે સિસ્ટમની અંદર એક શબ્દ આવી ગયો છે વ્યવહાર, અને આ વ્યવહાર આપ્યા વગર કામ થતું જ નથી. ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપી ગયો છે કે લાંચ લેનારા આવા લાચા, લુચ્ચા, નિકમ્મા અને નિર્લજ્જ અધિકારીઓનો ટોટો નથી. ને હંમેશા એની અંદર પીસાતો હોય છે, હંમેશા એમાં પીસાતો હોય છે મધ્યમ વર્ગ અને ગરીબ માણસ. આણંદ એસીબીને લાંચ વિરોધી અભિયાનમાં વધુ એક મોટી સફળતા મળી છે. તારાપુર નગરપાલિકામાં ફરજ બજાવતા ફિલ્ડ એન્જિનિયર જયેશભાઈ ડાહ્યાભાઈ જાદવને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે. માહિતી અનુસાર ફરિયાદીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન સહાય મંજૂર થઈ હતી, પરંતુ સહાયના હપ્તા સમયસર મળે તે માટે ફિલ્ડ એન્જિનિયરે લાંચની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે. ચોંકાવનારી ઘટનાઓ ઘટતી રહે છે અને તેની સામે તપાસ પણ એટલી જ કડક ચાલતી હોય ત્યારે ઘણી બધી વિગતો સપાટી પર આવતી હોય છે. 4 લાખ રૂપિયાની સહાય સામે એક ચોક્કસ રકમ નક્કી કરવામાં આવી હતી. હાલમાં તો 70,000 રૂપિયા સામે 10,000 રૂપિયાની માંગ કરવામાં આવી હતી. અને સૌથી મહત્વની વાત એ છે કે લાંચનો જે સમગ્ર ઘટનાક્રમ હોય છે એમાં વચેટિયાની ભૂમિકા મહત્વની બની જતી હોય છે. આમાં એક વચેટિયાનું નામ બહાર આવ્યું છે, નગીનભાઈ તળપદા. તેમણે 2,000 રૂપિયા પોતે તો પડાવી જ લીધા અને ઇજનેરના પણ રૂપિયા નક્કી કરી દીધા. સમગ્ર કિસ્સાની અંદર, ઘટનાની અંદર પોલીસ હાલમાં કડક હાથે પૂછપરછ શરૂ કરી દીધી છે. લાંચ આપવા ઈચ્છતા ન હોય તેવા જાગૃત ફરિયાદીએ ઈસીબીનો સંપર્ક કર્યો. ફરિયાદના આધારે ઈસીબીએ છટકું ગોઠવ્યું. પેટલાદ ખાતે આવેલા રિલાયન્સ સ્માર્ટ બજારના પાર્કિંગમાં જયેશ જાદવ બાકીના 8,000 રૂપિયા સ્વીકારવા પહોંચ્યો હતો. એસીબીની તપાસ દરમિયાન વચેટિયા નગીન તળપદાની સંડોવણી પણ સામે આવી છે. તેની વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર જનકલ્યાણકારી યોજનાઓમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાલ એસીબી દ્વારા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જ્યાં એસીબીની ટીમે પૂર્વ આયોજન મુજબ કાર્યવાહી કરી તેને રંગે હાથી ઝડપી પાડ્યો હતો. આવી યોજનાઓ ગરીબોના સપના સમા ઘર બનાવવા માટે ઉપયોગમાં લેવાતી હોય છે. ગરીબોના ઘર ઊભા પણ થઈ રહ્યા છે. ગરીબ જે સપનું જોવે છે કે પોતાનું મકાન હોવું જોઈએ, મકાન એને મળી પણ રહ્યું છે, પરંતુ આવી યોજનામાં ભ્રષ્ટાચારની ઉદય પણ ઘૂસી ગઈ છે. કહેવાય છે ને કે સિસ્ટમને દિમાગ લાગી ગઈ છે, અને આવા તત્વો વારંવાર આવા ગરીબ અને જરૂરિયાતમંદને શિકાર બનાવે છે અને તેમની પાસેથી રૂપિયા સરળતાથી ખંખેરી લે છે. જરૂરિયાતમંદ હોય, ગરીબ હોય અને વધુ કોઈ જાણકારી ના હોય તો ચોક્કસપણે રૂપિયા આપીને જ સામે રૂપિયાની સહાય લેવાતી હોય. આ સીધું ગણિત બેસી રહ્યું છે. વચેટિયાઓ એમને સમજાવતા હોય છે અને વચેટિયાઓની વાતમાં આવીને પૈસા પધરાવતા હોય છે. એસીબીને સકંજાની અંદર આવ્યા પછી અત્યારે પૂછપરછ ચાલુ રહી છે ત્યારે એક ચોક્કસ વાત છે કે આ એક વ્યક્તિ પૂરતી સીમિત નથી. એની પાછળ સમગ્ર નેટવર્ક ગોઠવાયેલું હશે અને જે રૂપિયા છે તેની પાછળ બધા જ ભાગ બટાઈ કરતા હશે. ભીતરમાં પ્રમાણિકતાપણે જો ડોક્યું થશે ને તો ચોક્કસ ઘણી બધી બાબતો ઉજાગર થશે. માત્ર તારાપુરનો જે ઇજનેર ઝડપાયો છે એ જાદવ પૂરતી તપાસ ના હોવી જોઈએ, નગીન તળપદા સુધી તપાસ સીમિત ના હોવી જોઈએ. ખૂબ જ કડક હાથે પૂછપરછ શરૂ થશે તો બીજા ચહેરાને નામ પણ બહાર આવી શકે છે.